નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજે આપણે જે ન્યૂઝપેપર વોકેબ્યુલરીની જે સિરીઝ છે એમાં આપણે 9મા સેશનમાં આવી ગયા છે. તો આજે શીખીશું કેટલાક વર્ડ્સ. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. તો આપણો ફર્સ્ટ વર્ડ છે બેકડ્રોપ. બેકડ્રોપ. તો બેકડ્રોપનો મતલબ શું થાય? ધ સિચ્યુએશન ઓર ઇવેન્ટ્સ ધેટ ફોર્મ ધ બેકગ્રાઉન્ડ ટુ સમથિંગ. એટલે કે કોઈ એવી ઇવેન્ટ છે યા તો કોઈ એવી સિચ્યુએશન છે જે કશાકનું બેકગ્રાઉન્ડ ક્રિએટ કરે છે, કશાકનું બેકગ્રાઉન્ડ બનાવે છે, તો એને કહેવાય બેકડ્રોપ. એટલે કે પૃષ્ઠભૂમિ યા તો પાર્શ્વભૂમિ. આપણે ઘણી વાર સાંભળતા હોઈએ છીએ. ઠીક છે, ચલો એના એક્ઝામ્પલ જોઈએ. ધ મીટિંગ took place against the backdrop of rising tensions. એટલે કે વધતા તણાવની પૃષ્ઠભૂમિમાં બેઠક યોજાઈ. એટલે કે કોઈક વાતને લઈને, કોઈ પોઈન્ટને લઈને ટેન્શન વધી રહ્યું છે, તો એના બેકડ્રોપમાં એટલે કે એની પૃષ્ઠભૂમિમાં આ મીટિંગ યોજાય. સમજાય? હવે બેકડ્રોપનો મતલબ જો, ધ ઇલેક્શન વોઝ હેલ્ડ અગેન્સ્ટ ધ બેકડ્રોપ ઓફ ઇકોનોમિક અનસર્ટેનિટી. એટલે કે ઇકોનોમિક અનસર્ટેનિટી છે એની પૃષ્ઠભૂમિમાં અહીંયા ઇલેક્શન હવે યોજાઈ રહ્યા છે, યા તો યોજાઈ. વોઝ હેલ્ડ એટલે કે યોજાઈ હતી, પાસ્ટનું છે. ધી એગ્રીમેન્ટ વોઝ સાઇન્ડ અગેન્સ્ટ ધી બેકડ્રોપ ઓફ પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી. એટલે કે રાજકીય અસ્થિરતાની પૃષ્ઠભૂમિમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રાઈટ. તો આ છે બેકડ્રોપ. એનો મતલબ આપણને સમજાઈ ગયો છે. ચલો, નેક્સ્ટ વર્ડ છે ડિટર. ડિટર એ વર્બ છે, બરાબર. ટુ ડિટર મતલબ ટુ ડિસ્કરેજ સમવન ફ્રોમ ડુઈંગ સમથિંગ. એટલે કે કોઈને કશું કરવાથી રોકવું, બરાબર. યાની કે શું છે કે કોઈ ક્રિયા કરતું હોય કે કોઈ એક્ટિવિટી હોય, બરાબર, તો એમાં એવું કંઈક કરવું જેથી કરીને અટકી જાય, યા તો એને ડરાવી ધમકાવીને યા તો કશું બોલીને, એ રીતે. તો એવો મતલબ છે. સ્પેશિયલી જનરલી કઈ રીતે આ ડિટરનો મતલબ થાય? જનરલી બાય મેકિંગ ધેમ અફ્રેડ ઓફ ધ કોન્સિક્વન્સીસ. એટલે કે જનરલી એના કોન્સિક્વન્સીસ એટલે કે એના જે પરિણામો છે એનાથી ડરાવીને એને રોકવું, એટલે નિરુત્સાહ કરવું, બરાબર, અટકાવવું. જેમ કે પ્રોટેસ્ટ ચાલતો હોય, બરાબર, તે પ્રોટેસ્ટમાં જેમ કે કોઈને ડરાવવામાં આવે કે પ્રોટેસ્ટમાં ભાગ નહીં લેવાનો, અધરવાઇઝ કંઈક આવું થશે, એ રીતે ડરાવવાનું, બરાબર. તો એને એ કહેવાય, એને કહેવાય ડિટર. તો એને ડિટર કરવું કે યાની કે અટકાવવું, કંઈક રોકવું. કેમ કે અને એમને ડરાવવામાં આવે કે કઈ રીતે કોઈ એના કોન્સિક્વન્સીસ બતાવીને કે તમે આવું કરશો તો આવું થશે એમ. તો ડિટરનો મતલબ શું થાય? અટકાવવું, નિરુત્સાહ કરવું, રોકવું. એટલે કયા અર્થમાં રોકવું અને નિરુત્સાહ કરવું એ તમને ખ્યાલ આવે. એમને ખાલી અટકાવવું એવું નહીં, પણ કયા અર્થમાં છે, શું કહેવા માંગે. ડિટર વર્ડ તમે અટકાવવું એટલે ક્યારે યુઝ કરશો એ તમને ખ્યાલ હોવો, બરાબર. ક્યારે યુઝ કરશો? જ્યારે કે કોઈ પ્રવૃત્તિ અટકાવવામાં આવે છે અને એ કરવાની ના પાડવામાં આવે છે. કઈ રીતે? ડરાવી ધમકાવી, અને એ રીતે અટકાવવામાં આવે છે. તો કે એનો પરિણામ મતલબ કે એને ડરાવવાનું મતલબ છે કોઈ એના પરિણામ ખરાબ હોઈ શકે, એના પરિણામ વિશે ડરાવીને કહેવાનો ભાવાર્થ એવો છે. ધ સ્ટ્રિક્ટ લો કેન ડિટર પીપલ ફ્રોમ કમિટિંગ ક્રાઇમ્સ. જો કે કોઈ સ્ટ્રિક્ટ લો, કડક કાયદા લોકોને ગુના કરતા અટકાવી શકે છે. કેમ? કેમ કે ગુનો કરશે તો શું થશે? એના પરિણામ સારા નહીં હોય, બરાબર. એ પર્ટિક્યુલર પર્સન માટે તો નેગેટિવ થશે ને અગર એવું ક્રાઇમ કરશે, રાઈટ. એટલા માટે ધ પોલીસ પ્રેઝન્સ ફેલ્ડ ટુ ડિટર ધ પ્રોટેસ્ટર્સ. જો પોલીસની હાજરી વિરોધીઓને અટકાવવામાં નિષ્ફળ રહી. તો આઈ હોપ કે ડિટરનો મતલબ તમે સમજ્યા છો. કયા અર્થમાં અટકાવવું અને નિરુત્સાહ કરવું, એ તો રોકવું, એ કયા અર્થમાં છે એ તમે હવે સમજી ગયા છો. અહીંયા છે ધ થ્રેટ ઓફ પનિશમેન્ટ ડીડ નોટ ડિટર હિમ. એટલે કે સજાની ધમકી તેને અટકાવી શકી નહીં, રાઈટ. તો એવું પણ હોય, કોઈ મજબૂત માણસ હોય કે જેને કોઈ ધમકી આપી દે છતાં પણ એ ડિટર ના થાય, મતલબ કે એને અટકે નહીં, કેવું કેવું છે કે સજાની ધમકી આપી છતાં પણ તે અટક્યો નહીં, એને અટકાવી શકી નહીં. ધમકી જે છે એને રોકી શકે નહીં. ચલો, ઇમ્પ્લાઉસિબલ. નેક્સ્ટ વર્ડ છે આપણો ઇમ્પ્લાઉસિબલ. એટલે ઇમ્પ્લાઉસિબલ એડજેક્ટિવ છે. એનો મતલબ શું થાય? ડિફિકલ્ટ ટુ બિલીવ બીકોઝ ઇટ ડઝ નોટ સીમ રિઝનેબલ ઓર લાઇકલી ટુ બી ટ્રુ. એટલે કે કશું છે એને માનવું અસંભવ હોય એવું, એ રિઝનેબલ ના હોય. ઓકે,
કે જે આપણને અનરિઝનેબલ લાગે, બરાબર. તો એવું કે જેને આપણે માની ના શકીએ, માનવામાં મુશ્કેલ હોય, અસંભવિત લાગતું, અવિશ્વસનીય, બરાબર. જેમ કે હિઝ એક્સપ્લેનેશન સાઉન્ડ ઇનપ્લોસિબલ, એટલે કે તેનું સ્પષ્ટીકરણ અવિશ્વસનીય લાગે. અવિશ્વસનીય વિશ્વાસ ન કરી શકાય એવું, કે જે આપણને એવું લાગે આ અસંભવિત છે, આવું ના હોઈ શકે, રાઈટ. આપણે જલ્દી માની ના શકીએ એવું હોય એને કહેવાય ઇમ્પ્લોસિબલ. ધ પોલીસ રિજેક્ટેડ ધ સસ્પેક્ટ્સ ઇમ્પ્લોસિબલ સ્ટોરી. તો પોલીસે શંકાસ્પદ વ્યક્તિની અવિશ્વસનીય વાત સ્વીકારી. જો સ્ટોરી પણ કેવી ઇમ્પ્લોસિબલ છે ને, એડજેક્ટિવ, રાઈટ. ઇટ ઇઝ ઇમ્પ્લોસિબલ ધેટ ધ ઇન્સિડન્ટ હેપન્ડ વિધાઉટ એનીવન નોટિસિંગ. એટલે કે કોઈની જાણ ન થઈ હોય એ રીતે અકસ્માત થયો હોય તે માનવું મુશ્કેલ છે, એવું કેવું છે સેન્ટેન્સ, રાઈટ. તો ઇમ્પ્લોસિબલ મતલબ કે માની ન શકાય, અવિશ્વસનીય, જેના પર વિશ્વાસ ન કરી શકાય એવું. નેક્સ્ટ વર્ડ છે હોલ્ડ. નાઉન પણ છે, વર્બ પણ છે, બરાબર. બંને રીતે વપરાઈ શકે છે. તો જો ઇન ન્યૂઝપેપર લેંગ્વેજ, જનરલ ન્યૂઝપેપર લેંગ્વેજમાં હોલ્ડ કેન મીન ટુ ઓર્ગેનાઇઝ ઓર કન્ડક્ટ, બરાબર. કશું યોજવું યા તો યોજીને રાખવું એમ. અન ઇવેન્ટ ઓર મીટિંગ, એટલે કોઈ મીટિંગ યોજવી યા તો કોઈ ઇવેન્ટ યોજવી, એના અર્થમાં હોલ્ડ વર્ડ યુઝ થતો હોય છે, બરાબર. જેમ કે યોજવું યા તો યોજીને રાખવું યા તો પકડી રાખવું, આ પણ એક મીનિંગ થતો હોય છે, બરાબર. પકડી રાખવું. તો જોઈએ એના અર્થ, અને એનું પાસ્ટ ટેન્સ થાય, પાસ્ટ ફોર્મ થાય એનું હેલ્ડ. હોલ્ડનું પાસ્ટ થાય હેલ્ડ, એ પણ ક્યારેક યુઝ થતો હોય છે હેલ્ડ. જો ધ ગવર્મેન્ટ વિલ હોલ્ડ અ મીટિંગ ટુમોરો, તો સરકાર આવતીકાલે બેઠક યોજશે, બરાબર. જો યોજશે, ગોઠવશે, લાઈક ધેટ. ધ ઇલેક્શન કમિશન વિલ હોલ્ડ અ પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણી પંચ પત્રકાર પરિષદ યોજશે. ધ વુમન વોઝ હોલ્ડિંગ અ બેબી ઇન હર આર્મ, એટલે કે એ વુમન છે એના હાથમાં બેબી પકડી રાખ્યું છે, એવું એનો કહેવાનો મતલબ છે, બરાબર. તો હોલ્ડ યા તો પાસ્ટમાં હોય તો હેલ્ડ થશે, HELD. તો ન્યૂઝપેપરમાં હેલ્ડ દેખાય તો એ હોલ્ડનું પાસ્ટ છે, બરાબર. નેક્સ્ટ છે કન્સલ્ટેશન. કન્સલ્ટેશન નાઉન છે, બરાબર. ધ ડિસ્કશન વિથ સમવન ઇન ઓર્ડર ટુ ગેટ ધેર એડવાઇસ ઓર ઓપિનિયન બિફોર મેકિંગ અ ડિસિઝન, એટલે કે કોઈ સાથે આપણે ડિસ્કસ કરવું, કે આપણે એમનું ઓપિનિયન લેવા માટે, આપણે એમની સલાહ લેવા માટે ડિસ્કસ કરવું, એને કહેવાય કન્સલ્ટેશન. કન્સલ્ટેશન, બરાબર. શું કહીશું? કન્સલ્ટેશન એટલે કે પરામર્શ, સલાહ મસલત, ઓકે. કે કોઈની એડવાઇસ લે, એમ એડવાઇસ લેવા સંબંધી આપણે જે ડિસ્કશન કરતા હોય છે એ. ધ ગવર્મેન્ટ હેલ્ડ, જો હોલ્ડનું હેલ્ડ, બરાબર. અહીંયા જો કન્સલ્ટેશન વિથ ફાર્મર્સ, એટલે કે સરકારે ખેડૂતો સાથે પરામર્શ કર્યો યા તો પરામર્શ યોજ્યો. ધ ડિસિઝન વોઝ ટેકન આફ્ટર એક્સટેન્સિવ કન્સલ્ટેશન, એટલે કે વ્યાપક, એક્સટેન્સિવ એટલે કે વ્યાપક પરામર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો. તો કન્સલ્ટેશન મતલબ કે પરામર્શ. ચલો નેક્સ્ટ વર્ડ છે કોસ્ટ. કોસ્ટ એ વર્બ છે, બરાબર. કોસ્ટ મતલબ ઓફિશિયલી કેન્સલ્ડ ઓર ઓવરટર્ન, સ્પેશિયલી અ કોર્ટ ઓર્ડર, લીગલ કેસ ઓર અ ડિસિઝન. યાની કે કોઈ ડિસિઝન હોય યા તો કોર્ટનો કોઈ ઓર્ડર હોય, બરાબર, એને રદ કરી દેવું તો એને કહેવાય કોસ્ટ, બરાબર. રદ કરવું, ફગાવી દેવું, અમાન્ય ઠરાવવું, એને કહેવાય કોસ્ટ. ધ હાઈકોર્ટ કોસ્ટ ધ કેસ અગેન્સ્ટ હિમ, કે હાઈકોર્ટે તેની સામેનો કેસ રદ કર્યો. ધ પિટિશન વોઝ કોસ્ટ બાય ધ સુપ્રીમ કોર્ટ, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી. તો કોસ્ટ મતલબ રદ કરવું, કેન્સલ કરવું, બરાબર, ફગાવી દેવું, એવા અર્થમાં છે. એમ્બિગ્યુઅસ, નેક્સ્ટ વર્ડ છે આપણો એમ્બિગ્યુઅસ. એમ્બિગ્યુઅસ એડજેક્ટિવ છે. તો હેવિંગ મોર દેન વન પોસિબલ મિનિંગ, અનક્લિયર ઓર કન્ફ્યુઝન, બરાબર. અસ્પષ્ટ યા તો દ્વિઅર્થી યા તો અનિશ્ચિત. ઓકે, કયા અર્થમાં છે જોઈએ. હિઝ આન્સર વોઝ એમ્બિગ્યુઅસ, તેનો જવાબ અસ્પષ્ટ હતો, એટલે કે કશું અસ્પષ્ટ હોય, તમને દ્વિઅર્થી લાગે, યાની કે તમને હજુ એમાં ખબર નથી પડી. કોઈ મિત્રએ તમારી જોડે કોઈ વાત કરી અને તમને હજુ પણ એમાં અસ્પષ્ટ લાગે છે, તો એ શું કહેવાય? એમ્બિગ્યુઅસ, બરાબર. ધ રૂલ્સ આર એમ્બિગ્યુઅસ એન્ડ નીડ ક્લેરિફિકેશન, એટલે કે આ જે નિયમો જે છે એ અસ્પષ્ટ છે અને તેની સ્પષ્ટતાની જરૂર છે. એટલે કે રૂલ્સ આર એમ્બિગ્યુઅસ, એટલે કે એમાં હજુ
અર્થ પ્રોપર નીકળતો નથી, એમ સમજાતા નથી, કહેવાનો ભાવાર્થ એવો છે કે કયો અર્થ કાઢવો આમાંથી. તો એવી સિચ્યુએશન છે, તો એને કહેવાય એમ્બિગ્યુઅસ. ધ મિનિસ્ટર ગેવ એન એમ્બિગ્યુઅસ રિસ્પોન્સ. મંત્રીએ અસ્પષ્ટ જવાબ આપ્યો. જે જવાબ આપ્યો એ કેવો હશે? એમ્બિગ્યુઅસ. એમાંથી કયો મતલબ કાઢવો એ ખબર ના પડતી હોય ત્યારે એને શું કહીશું? એ રિસ્પોન્સને કેવું કહેવાય? એમ્બિગ્યુઅસ રિસ્પોન્સ. બરાબર. કોઈ આન્સર આપે એવું તો એ આન્સરને કેવું કહેવાય? એમ્બિગ્યુઅસ આન્સર. રાઈટ. નેક્સ્ટ વર્ડ છે, આઈ થિંક લાસ્ટ વર્ડ છે આપણો. તો જોઈએ સ્પિન ઓફ. સ્પિન ઓફ એટલે કે અ ન્યૂ કંપની, પ્રોડક્ટ ઓર એક્ટિવિટી ક્રિએટેડ ફ્રોમ અન એક્ઝિસ્ટિંગ વન. એટલે કે જે એક્ઝિસ્ટિંગ વન છે, એક્ઝિસ્ટિંગ છે જે અત્યારે મતલબ કે અવેલેબલ છે. બરાબર. તો એમાંથી કોઈ નવી કંપની, પ્રોડક્ટ યા તો એક્ટિવિટી ક્રિએટ કરવી. ઓકે. જેમ કે મૂળ સંસ્થામાંથી અલગ બનેલી નવી કંપની. બરાબર. મૂળ સંસ્થા જે એક્ઝિસ્ટ કરે છે, બરાબર, હાલમાં છે, બરાબર, હવે એમાંથી કોઈ નવી કંપની બનાવે તો એને કહેવાય સ્પિન ઓફ કરી કહેવાય. યા તો કોઈ પ્રવૃત્તિ વિશે હોય તો પણ એવું અલગ કોઈ એકમ બનાવે, કોઈ યુનિટ બનાવે તો પણ એના વિશે એવું કહીશું. રાઈટ. એક્ઝામ્પલ જોઈશું આપણે. ધ કંપની પ્લાન્સ ટુ ક્રિએટ અ સ્પિન ઓફ ફ્રોમ ઇટ્સ ટેકનોલોજી ડિવિઝન. એટલે કંપની પોતાની ટેકનોલોજી વિભાગમાંથી એક અલગ નવી કંપની બનાવવાની યોજના ધરાવે. બરાબર. તો સ્પિન ઓફ નો મતલબ શું થાય? કે મૂળ સંસ્થામાંથી કંઈક અલગ બનાવવું. રાઈટ. પછી છે ધ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટેડ એઝ અ સ્પિન ઓફ ધ પેરેન્ટ કંપની. એટલે કે નવો વ્યવસાય મૂળ કંપનીમાંથી, પેરેન્ટ કંપની કે જે મૂળ કંપની છે, મેઇન કંપની, મૂળ કંપનીમાંથી અલગ બનેલા એકમ તરીકે શરૂ થયો. The new business started as a spin-off, right? The television series is a spin-off from popular show. એટલે કે આ ટેલિવિઝન શ્રેણી છે એક લોકપ્રિય શોમાંથી વિકસેલી અલગ શ્રેણી છે. રાઈટ. તો કંઈક અલગ બનેલું, કશું મેઇન જે છે એમાંથી કંઈક અલગ બનેલું છે, તો એને કહેવાય સ્પિન ઓફ. ઇટ ઇઝ અ સ્પિન ઓફ ધીસ, ઇટ ઇઝ સ્પિન ઓફ ધેટ. એ રીતે કોઈ કંપનીમાંથી અલગ બનેલું છે તો પણ એને સ્પિન ઓફ કહેવાય. બરાબર. તો આઈ હોપ કે આજના સેશનમાં જેટલા પણ વર્ડ્સ હતા એ તમને સમજાયા હશે પ્રોપરલી. ઠીક છે. અગર કોઈ વર્ડ હજુ પણ ના સમજાયા હોય તો કમેન્ટમાં એ વર્ડ લખજો અને લખજો કે પ્લીઝ એક્સપ્લેન, તો સમજાવીશું. અને હા, તમને વિડીયો અગર વેલ્યુએબલ લાગ્યો હોય તો કમેન્ટમાં વેલ્યુએબલ એવું લખજો. ઠીક છે. જેથી મને ખ્યાલ આવે કે ખરેખર તમને આ પ્રકારનું કન્ટેન્ટ પસંદ આવે છે. ઓકે. અને કંઈ બીજું પણ કંઈ તમે લખવા માંગતા હો કમેન્ટમાં તો પણ લખી શકો છો. અને હા, વિડીયો પસંદ આવે તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.